ગુડ મોર્નિંગ. નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 1 Q4 ક્વેશ્ચન એની ગ્રામરની એક્ટિવિટી જોઈશું. આજે તમારે ગ્રામર બુક જોવાની છે. ગ્રામર બુકની અંદર સૌપ્રથમ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલો છે, એ આપણે આજે જોઈશું. ઓકે, ગ્રામર બુકની અંદર પાસ્ટ ટેન્સની એક્ટિવિટી છે. એક્ટિવિટી 2 પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. આપણે ધોરણ 6 અને ધોરણ 7માં શીખી જ ગયા છીએ, અને આપણે ટેક્સ્ટ બુકની અંદર પણ જે એક્ટિવિટી હતી પ્રશ્નો બનાવો એ આપણે કરી છે, તો તમને સમજાઈ જ ગયું હશે. આજે આપણે ગ્રામરના પ્રશ્નો બનાવીશું. ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દો જવાબ રૂપે મળે એવા પ્રશ્નો બનાવો. આપણે શીખી જ ગયા છીએ કે સ્થળની માહિતી મેળવવી હોય તો વેર વડે પ્રશ્ન પૂછાય, સમય જાણવો હોય તો વેન વડે, અને એ શું કરે છે એ જાણવું હોય તો વોટ વડે, કોઈ પણ વ્યક્તિની માહિતી મેળવવી હોય તો હુ વડે. આપણે આ બધા પ્રશ્નો બનાવ્યા જ છે. આજે આપણે બીજા પ્રશ્નો જોઈશું. એક્ઝામ્પલ જોઈએ. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઇન ઓહાયો. અહીં ઓહાયોની ઉપર લાઈન છે, એ આપણને શું બતાવે છે? સ્થળ. ઓહાયો સ્થળ છે, એટલા માટે પ્રશ્ન શેના વડે પૂછાશે? વેન વડે, વેર વડે. તો વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યાં થયો હતો? સ્થળ પૂછેલું છે, એટલે શું આવશે? વેર. વાક્યની અંદર વોઝ છે તો વોઝનું વોઝ જ રહેશે પ્રશ્ન બનાવતી વખતે. તો વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. આ રીતે પ્રશ્ન બનશે. છેલ્લા ક્વેશ્ચન માર્ક. આ રીતે આપણે બીજા વાક્યો જોઈએ. પહેલું, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સનો જન્મ 19મી સપ્ટેમ્બર 1965માં થયો હતો. અહીં પણ વાક્યની અંદર વોઝ છે તો પ્રશ્નની અંદર પણ વોઝ જ આવશે. અહીં 19th સપ્ટેમ્બર 1965 ઉપર લાઈન છે, સમય પૂછવાનો છે આપણે, તો વેન વડે પ્રશ્ન બનશે. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો? બીજો પ્રશ્ન. Sunita Williams did her education from Florida Institute of Technology. સુનિતા વિલિયમ્સે તેમનું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પૂર્ણ કર્યું હતું. હવે ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એની નીચે લાઈન છે. આપણે સ્થાન પૂછવાનું છે, સ્થળ પૂછવાનું છે, એટલા માટે પ્રશ્ન શેનાથી પૂછાશે? વેર. અહીં જુઓ, વાક્ય ભૂતકાળમાં છે, તો આપણો પ્રશ્ન પણ શેમાં આવશે? ભૂતકાળ. વેર ડીડ સુનિતા વિલિયમ્સ ડુ હર ગ્રેજ્યુએશન. અહીં વેર પછી શું આવશે? ડીડ આવશે, અને ઉપર જે ડીડ આપેલું છે એ ડુનું ભૂતકાળનું રૂપ વપરાયેલું છે. ડીડ એ ક્યાં કર્યું હતું, તો ડીડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે વાક્યની અંદર. આપણે પ્રશ્નમાં એનું મૂળ રૂપ લેવાનું છે. ડીડનું મૂળ રૂપ શું થશે? ડુ. અને આ ડીડ તો આગળ આવશે જ, ભૂતકાળ છે એટલે. વેર ડીડ સુનિતા વિલિયમ્સ ડુ હર ગ્રેજ્યુએશન. એક સુનિતા વિલિયમ્સે એમનું ગ્રેજ્યુએશન ક્યાં પૂર્ણ કર્યું હતું? ત્રીજો પ્રશ્ન જુઓ. સુનિતા વિલિયમ્સ કેરીડ ધ ભગવદ્ ગીતા વિથ હર ઇન સ્પેસ. કે સુનિતા વિલિયમ્સ એમની સાથે અવકાશની અંદર ભગવદ્ ગીતા લઈ ગયા હતા. ચાલો, ભગવદ્ ગીતાની ઉપર લાઈન છે એટલે શેનાથી પ્રશ્ન પૂછાશે? વોટ.
શું લઈ ગયા હતા? એટલે શું આવશે? વોટ. તો વોટ ડીડ સુનિતા વિલિયમ્સ કેરી. જો ઉપર કેરીડ આપેલું છે એ ભૂતકાળનું રૂપ છે, તો આપણે પ્રશ્ન બનાવતી વખતે આગળ ડીડનો ઉપયોગ કરીએ છીએ. WH શબ્દ પછી ડીડ મૂકીએ છીએ, એટલા માટે અહીં પ્રશ્નની અંદર ભૂતકાળનું રૂપ નીકળી જશે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. વોટ ડીડ સુનિતા વિલિયમ્સ કેરી વિથ હર ઇન સ્પેસ. સુનિતા વિલિયમ્સ તેમની સાથે અવકાશમાં શું લઈ ગયા હતા? કેરીનું મૂળ રૂપ શું થશે? કેરી. ચોથું જોઈએ. મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનિતા વિલિયમ્સ ઇન હર લાઈફ એન્ડ વર્ક. મહાત્મા ગાંધીએ સુનિતા વિલિયમ્સને એમના જીવનમાં, એમના કાર્યમાં પ્રેરણા આપી હતી. તો અહીં મહાત્મા ગાંધીની નીચે અંડરલાઈન છે, તો શું આવશે? હુ. કોણે પ્રેરણા આપી હતી? તો હુ ઇન્સ્પાયર્ડ સુનિતા વિલિયમ્સ ઇન હર લાઈફ એન્ડ વર્ક. આખા વાક્યમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. હું વાળા પ્રશ્નની અંદર નામની જગ્યાએ ફક્ત હું મૂકવાનું છે અને આખું વાક્ય એમનું એમ રહેશે અને છેલ્લા ક્વેશ્ચન માર્ક. પાંચમું વાક્ય જુઓ. જવાહરલાલ નહેરુ વોઝ બોર્ન ઓન નવેમ્બર 14, 1889. અહીં નવેમ્બર 14, 1889ની નીચે અંડરલાઈન છે, એટલે આપણે સમય પૂછવાનો છે, સમય જાણવાનો છે. એટલા માટે શેનાથી પ્રશ્ન પૂછાશે? વેન. વેન વોઝ છે વાક્યની અંદર આવેલું, એટલા માટે પ્રશ્નમાં પણ વોઝ આવશે. વેન વોઝ જવાહરલાલ નહેરુ બોર્ન. જવાહરલાલ નહેરુનો જન્મ ક્યારે થયો હતો? છઠ્ઠું. બાલ ગંગાધર તિલક સ્ટાર્ટેડ ટુ સેલિબ્રેટ ગણેશ ઉત્સવ. કે બાલ ગંગાધર તિલકે ગણેશ ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું હતું. તો ગણેશ ઉત્સવ શું ઉજવવાનું શરૂ કર્યું? તો વોટ વડે પ્રશ્ન બનશે. વોટ ડીડ બાલ ગંગાધર તિલક સ્ટાર્ટ. સ્ટાર્ટેડનું શું થશે? સ્ટાર્ટ. મૂળ રૂપ થઈ જશે. વોટ ડીડ બાલ ગંગાધર તિલક સ્ટાર્ટ. બાલ ગંગાધર તિલકે શું સ્ટાર્ટ કર્યું? તો ટુ સેલિબ્રેટ ગણેશ ઉત્સવ. સાતમું જુઓ. B.R. Ambedkar did his PhD and bar at law from England. કે B.R. આંબેડકરે PhD અને લો ઇંગ્લેન્ડમાં કર્યું હતું. ફ્રોમ ઇંગ્લેન્ડ. ક્યાં? આપણે સ્થળ જાણવાનું છે, તો તેના વડે પ્રશ્ન પૂછાશે. વેર. વેર ડીડ B.R. આંબેડકર ડુ હિઝ PhD and bar at law. આઠમું જુઓ. બાલ ગંગાધર તિલક coined the slogan સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ. કે બાલ ગંગાધર તિલકે આ સૂત્ર આપ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો વિચ. કયું સૂત્ર આપ્યું હતું? તો શું આવશે? વિચ. વિચ સ્લોગન. હવે વિચ વડે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે જેના વડે આપણે જેના વિશે પૂછવાનું હોય એ શબ્દ આવશે. વિચ સ્લોગન. કયું સૂત્ર? ડીડ બાલ ગંગાધર તિલક કોઈન. બાલ ગંગાધર તિલકે કયું સૂત્ર આપ્યું? નવમું વાક્ય. મનમોહન સિંહ became the 14th Prime Minister of India on 22nd May 2004. અહીં નામની નીચે લાઈન છે, એટલા માટે પ્રશ્ન શેના વડે પૂછાશે? હુ. નામની જગ્યાએ શું મૂકીશું આપણે? Who became the 14th Prime Minister of India on 22nd May 2004? Question mark. નામની જગ્યાએ who અને આખું વાક્ય એમનું એમ અને છેલ્લા question mark. 10મું વાક્ય જુઓ. મહાત્મા ગાંધીજી's life came to an end on January 30, 1948. કે ગાંધીજીનું મૃત્યુ જાન્યુઆરી 30, 1948માં થયું હતું. અહીં સમય પૂછવાનો છે, એટલા માટે શેનાથી પ્રશ્ન પૂછાશે? વેન. વેન ડીડ મહાત્મા ગાંધીજી's લાઈફ
કમ ટુ એન એન્ડ, કેમનું શું થઈ જશે? કમ. ક્વેશ્ચન માર્ક. 11મું વાક્ય, કલાપી રોટ ધ પોએમ ગ્રામ માતા. અહીં ગ્રામ માતાની ઉપર લાઈન છે. કઈ કવિતા લખી હતી? તો શું આવશે? વિચ પોએમ. વિચ પોએમ ડીડ કલાપી રોટ? કલાપીએ કઈ કવિતા લખી હતી? અહીં વિચ વડે આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે વિચ પછી આપણે જેના વિશે જાણવું હોય એનું નામ આવે અને ત્યાર પછી ડીડ આવશે. વિચ પોએમ ડીડ કલાપી રાઈટ. એ રીતે આપણે ઉપર પણ જોયું. 8મું વાક્ય જુઓ કે વિચ સ્લોગન ડીડ બાલ ગંગાધર તિલક કોઈન. તો એ તમારે ખાસ યાદ રાખવાનું. જ્યારે બીજા WH શબ્દ પછી ડાયરેક્ટ ડીડ આવશે, પરંતુ વિચની અંદર આ શબ્દ આવશે ત્યાર પછી ડીડ આવશે. 12મું વાક્ય જુઓ, નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. નંદિતાએ 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. ચાલો, કેટલા પ્રશ્નોના? તો તેનાથી પ્રશ્ન પૂછાશે હાઉ મેની. હાઉ મેની ક્વેશ્ચન્સ. અહીં પણ આ રીતે આપણે વિચમાં જે રીતે પ્રશ્ન બન્યો એ રીતે અહીં પણ બનશે કે હાઉ મેની પછી ક્વેશ્ચન્સ આવે. કોઈ પણ જે વસ્તુ હોય એનું નામ આવે ત્યાર પછી ડીડ આવશે. હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી. આન્સર્ડની જગ્યાએ શું થશે? ફક્ત આન્સર. આપણે આગળ ડીડ લગાવ્યું છે એટલા માટે. હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? ક્વેશ્ચન માર્ક. 13મું વાક્ય, કનૈયાલાલ મુનશી ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન. કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. અહીં નામની નીચે લાઈન છે તો તેનાથી પ્રશ્ન પૂછાશે હુ. નામની જગ્યાએ હુ ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન. કોણે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી? છેલ્લા ક્વેશ્ચન માર્ક. 14મું વાક્ય, કનૈયાલાલ મુનશી ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન. કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. ચલો, અહીં ભારતીય વિદ્યાભવનની નીચે લાઈન છે તો શું સ્થાપ્યું હતું? શેની સ્થાપના કરી હતી? તો શું આવશે? વોટ ડીડ કનૈયાલાલ મુનશી ફાઉન્ડ. કનૈયાલાલ મુનશીએ શું સ્થાપ્યું હતું? શેની સ્થાપના કરી હતી? 15મું, ડોક્ટર એસ રાધાકૃષ્ણન્સ એજ્યુકેશન બિગેન એન્ડ એન્ડેડ ઇન ચેન્નઈ. ડોક્ટર રાધાકૃષ્ણનનું શિક્ષણ ચેન્નઈની અંદર શરૂ થયું અને પૂર્ણ પણ થયું. અહીં ઇન ચેન્નઈ સ્થળ પૂછવાનું છે એટલા માટે શું આવશે પ્રશ્ન? વેર ડીડ ડોક્ટર એસ રાધાકૃષ્ણન્સ એજ્યુકેશન બિગિન એન્ડ એન્ડ. તો આ રીતે અહીં આપણા ભૂતકાળના WH પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈએ. ગ્રામર બુકની અંદર જ તમને વિરોધી શબ્દો આપેલા છે. એ વિરોધી શબ્દો પણ તમારે નોટબુકની અંદર લખી લેવાના રહેશે. સ્પેશિયલ એટલે ખાસ, એનું વિરોધી છે ઓર્ડિનરી એટલે સામાન્ય. બીજું છે હોસ્ટ એટલે યજમાન, એનું વિરોધી ગેસ્ટ એટલે મહેમાન. ત્રીજું છે ઇન ફ્રન્ટ ઓફ ની સામે, એનું વિરોધી બિહાઇન્ડ એટલે ની પાછળ. ચોથું સ્યોર નું વિરોધી ડાઉટફુલ. સ્યોર એટલે ચોક્કસ, ડાઉટફુલ એટલે શંકાસ્પદ. પાંચમું છે મેક્સિમમ એટલે મહત્તમ, એનું વિરોધી છે મિનિમમ લઘુત્તમ. છઠ્ઠું કરેક્ટ એટલે સાચું, ઇનકરેક્ટ એટલે ખોટું. સાતમું છે લકી એટલે નસીબદાર, અનલકી કમનસીબ. પરીક્ષામાં તમને વિરોધી શબ્દો પણ પૂછાશે. ત્યાર પછી ગુજરાતી વર્ડ્સ જુઓ. એસ્ટ્રોનટ એટલે અવકાશયાત્રી, પાર્ટિસિપન્ટ્સ ભાગ લેનારા, ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી, કન્ટેસ્ટન્ટ્સ સ્પર્ધકો, કોમ્પિટિશન સ્પર્ધા અને સ્ટ્રેસ એટલે ભાર. પછી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન જુઓ. પહેલું, સુનિતા વિલિયમ્સ વર્ક્સ એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. બીજું, મિસ સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઇન ઓહાયો. ત્રીજું,
મિસિસ સુનિતા વિલિયમ્સ took with her an idol of Lord Ganesha. ચોથું છે M.K. Gandhi inspired Miss Sunita Williams in her life and work. પાંચમું India is Sunita Williams' country of origin. આ વિકલ્પો ગ્રામર બુકની અંદર જ આપેલા છે છેલ્લા, એ તમારે ગ્રામર બુકમાં લખી લેવાના રહેશે. આગળના જે આપણે પ્રશ્નો બનાવ્યા 15, એ તમારે નોટબુકમાં પ્રશ્ન અને એની નીચે એનો પ્રશ્ન જવાબ એ રીતે નોટની અંદર લખવાનું રહેશે અને મને વોટ્સએપ ઉપર મોકલવાનું રહેશે.